અત્યારે તો પરિસ્થિતિ એ છે આમ આદમી પાર્ટીની કે હાથના કર્યા હૈયે વાગ્યા. આમ આદમી પાર્ટીમાંથી 7 જેટલા ચહેરાઓને જોવું એટલે આ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ છે. એ એવા ચહેરા હતા કે જેને કોઈ કારકિર્દી બનાવવાની જરૂર નથી. ઓલરેડી પોતાની કારકિર્દી હતી કે આ જે વિચારધારાથી શરૂઆત થઈ હતી એ પાર્ટી નથી. વ્યક્તિગત સ્વાર્થ ચાલી રહ્યા છે, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ ચાલી રહી છે અને આ આમ આદમી પાર્ટી છોડી છે એની અંદર ક્યાંય ને ક્યાંય દેશભક્તિ આ સાથેની અંદર હોય એવું એને આજે પણ જાહેર કર્યું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ, દેશની રાજનીતિમાં ભૂકંપ બરાબરના સમાચાર કે આમ આદમી પાર્ટીને એક સાથે 7 ઝટકા. રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ ભાજપમાં જોડાશે. હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ પણ જોડાશે ભાજપમાં. તો સાંસદ રાજેશ ગુપ્તા, વિક્રમજીતસિંહ સાહીની પણ જોડાશે ભાજપમાં. સંદીપ પાઠક ગુજરાતમાં આપના પ્રભારી હતા તો સાથે જ 7 નેતાઓ અલવિદા કરી અને આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા છે. આ 7 ચહેરાઓમાંના સૌથી ચર્ચિત ચહેરા રાઘવ ચડ્ડા કે જેઓએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે અને એની સાથે બીજા 7 રાજ્યસભાના સાંસદે આમ આદમી પાર્ટીને રામ રામ કરી દીધા છે. આ એવા ચહેરાઓ હતા કે જેના થકી એ અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીમાં સત્તામાં આવ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. રાઘવ ચડ્ડા કે જેઓએ અન્ના હઝારે આંદોલનથી ચર્ચામાં આવેલા અને અરવિંદ કેજરીવાલની આસપાસ રહેલો આ ચહેરો હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરી ચૂક્યો છે. આ રાષ્ટ્રીય સ્તરના સૌથી મોટા રાજકીય સમાચાર કહી શકાય કે એક સાથે રાજ્યસભાના 7 જેટલા એ સાંસદોએ આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે. ન માત્ર એ રાજકીય રીતના દેશની રાજકીય હલચલોની અંદર પણ આની મોટી અસર છે તે જોવા મળી શકે છે. જે રીતના રાઘવ ચડ્ડા કે જેઓ અરવિંદ કેજરીવાલના ખૂબ અંગત માનવામાં આવતા હતા, અન્ના હઝારે આંદોલનથી વિદેશની ધરતી ઉપરથી પરત ફરી અને રાજકારણની શરૂઆત કરનાર રાઘવ ચડ્ડા સહિતના 7 જેટલા રાજ્યસભાના સાંસદોએ આજે જ્યારે રાજીનામા આપ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામગીરી ઉપર પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, જે રાજનીતિની અંદર એ કંઈ પણ થવું એ સ્વાભાવિક બની ચૂક્યું છે કેમ કે જે પાર્ટી ચલાવનારા નેતાઓ હવે પાર્ટી છોડી રહ્યા છે. તમે જે વાત કરી રહ્યા હતા કે માત્ર વિચારધારા લોકોને ભરમાવા પૂરતી છે પણ અલગ ગેમ છે તે પાર્ટીમાં ચાલી રહી છે. શું કહેશો અત્યારે? જી કુણાલભાઈ, આમ જોવા જઈએ તો તમે જે કીધું એમ કે રાજકારણમાં કાંઈ પણ થઈ શકે પણ અત્યારે તો પરિસ્થિતિ એ છે આમ આદમી પાર્ટીની કે હાથના કર્યા હૈયે વાગ્યા. એને પોતાને જે કરેલા કર્મ છે એ અત્યારે સામે એનું પરિણામ આવી રહ્યું છે અને એની અંદર આમ આદમી પાર્ટીમાંથી 7 જેટલા ચહેરાઓને જોવું એટલે આ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ છે. એક વિચારધારાની જે લડાઈ છે જેની અંદર આમ તો જે 7 ચહેરા છે એ એવા ચહેરા હતા કે જેને કોઈ કારકિર્દી બનાવવાની જરૂર નથી. ઓલરેડી પોતાની કારકિર્દી હતી. એ પોતાની કારકિર્દી છોડી અને આમ આદમી પાર્ટીના માધ્યમથી દેશ સેવા કરવા આવ્યા હતા. પણ અહીંયા આવ્યા પછી એટલા સમય કામ કર્યું એટલે એને એવું લાગ્યું કે આ જે વિચારધારાથી શરૂઆત થઈ હતી એ પાર્ટી નથી. અત્યારે આની અંદર કાંઈક વ્યક્તિગત સ્વાર્થ ચાલી રહ્યા છે, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ ચાલી રહી છે અને જેને કારણે આ 7 ચહેરાઓ એ પાર્ટી છોડી છે. જેની અંદર જે 7 નામો છે એની અંદર રાઘવ ચડ્ડા, સંદીપ પાઠકે તો ગુજરાતની અંદર પણ લાંબા સમય સુધી પોતાનું યોગદાન આપ્યું છે. બીજા છે અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના બહુ મહત્વના મુખ્ય ખેલાડી રહ્યા છે એવા હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને સાથે વિક્રમજીત સાહની. આ 7 ચહેરા છે કે એની આમ આદમી પાર્ટી છોડી છે અને આ આમ આદમી પાર્ટી છોડી છે એની અંદર ક્યાંય ને ક્યાંય દેશભક્તિ આ સાથે એની અંદર હોય એવું એને આજે પણ જાહેર કર્યું છે. અને એમણે જે મુદ્દાઓ લઈ અને લોકોની સેવા કરવા માટે આગળ વધવાનું હતું એની અંદર ક્યાંય ને ક્યાંય અવરોધ થઈ રહ્યો હતો. આમ આદમી પાર્ટી છે એ મહત્વકાંક્ષી જે એને દેખાણી અને એને કારણે આજે આ 7 ચહેરાએ જે નિર્ણય લીધો છે જેનાથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી છે હવે ક્યાંય પોતાનો રસ્તો ભટકી રહી છે.
અચ્છા પરેશભાઈ, જે રીતના એ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ગુજરાતમાં દમખમથી લડવાની વાત કરતી આમ આદમી પાર્ટી ઉપર આની કેટલી અસર પડી શકશે? આગામી દિવસોમાં ગુજરાતમાં પણ કોઈ મોટું ભંગાણ થઈ શકે? આ 7 ચહેરા છે જે રાઘવ ચડ્ઢા હોય, સંદીપ પાઠકજી હોય કે અન્ય જે હરભજનસિંહ જેવા જે ચહેરા છે, આ ચહેરાઓ એવા હતા કે જે ગુજરાતના લોકોના દિલમાં વસેલા હતા અને આ ચહેરાઓને જોવું એટલે ગુજરાતના દરેક લોકોના દિલમાં પણ દુઃખ છે કે હવે ક્યાંય આ લોકો એમાં પણ આજે રાઘવ ચડ્ઢાજીએ જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે માણસ તો ઠીક છે પણ ખોટી પાર્ટીમાં હતા, એટલે આ ખોટી પાર્ટીમાં હતા એ ચહેરો જે આમ આદમી પાર્ટીનો સામે આવ્યો છે એની ચોક્કસથી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર પણ અસર પડી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.